બરોડા ડેરીના ચેરમેન દિનુ મામાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। પાદરામાં ધાર્મિક કાર્યક્રમમાં દિનુ મામાનું વિવાદિત નિવેદન। ધાર્મિક કાર્યક્રમમાં બેઠેલા 80% દારૂડિયા હશે તેવી વાત દિનુ મામાએ કરી છે। મુંહ में राम बगल में छुरी જેવો તાલ હોવાની પણ વાત અને આરોપો લગાવ્યા છે દિનુ મામાએ। તો બરોડા ડેરીના ચેરમેન દિનુ મામાનું વિવાદિત નિવેદન। ધાર્મિક કાર્યક્રમમાં બેઠેલા 80% લોકો દારૂડિયા હોય છે તેવો આરોપ દિનુ મામાએ લગાવ્યો છે। सारा दिवस से राह जोई ने प्रवीण भैया कीधु कि मुझे पीने का शौक नहीं, दम भुलाने को पीता ये ठीक है प्रमाण बात प्रमाण पर मलतू ज बंद थी जाए तो क्वॉलिफाई ना था। ये दारूबंदी माटे ऋषिओ मुनिओ संतो अमने ज्ञान वत्सल स्वामी बहु मोटू ज्ञान आपी गया पते बैठेला 80% વ્યસની હતા। શું કહો એટલે મુખના રામ ને બગલ में છોરી વાળા ચારે કોઈનું ભલું કરતા નહીં। સારા દિવસ આવશે એની રાહ જોઈ અને પ્રવીણસિંહ ભાઈએ કીધું कि मुझे पीने का शौक नहीं, दम भुलाने को पीता ये ठीक है प्रमाण बात प्रमाण पर मलतू ज बंद थी जाए तो क्वॉलिफाई ना था। ये दारूबंदी माटे ऋषिओ मुनिओ संतो अमने ज्ञान वत्सल स्वामी बहु मोटू ज्ञान आपी गया पते बैठेला 80% વ્યસની હતા। શું કહો એટલે મુખના રામ ને બગલ में છોરી વાળા ચારે કોઈનું ભલું કરતા નહીં।